વિલિયમ ધરતી પર પરત ફરતા જ ઉજવણીનો માહોલ છે। મહેસાણાના ઝુલાસણા ગામે લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। સુનીતા હેમખેમ પરત ફરતા ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે। સુનીતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ગામના લોકો સતત પ્રાર્થના કરતા હતા। સુનીતા વિલિયમ્સ ફસાયા ત્યારથી દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ હતી। સતત પ્રાર્થના કરવામાં આવી હતી અને આખરે 9 મહિના અને 14 દિવસ બાદ સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફર્યા છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે લાઈવ સીધા એમની પાસે જઈશું। અર્પણ, સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીદાર 9 મહિના 14 દિવસ બાદ પરત ફર્યા છે ધરતી પર। સ્પેસ સ્ટેશનમાં તેમનો સમય કેવો રહ્યો સતત આપણે બધાએ જોયો છે। જો કે હેમખેમ પરત ફર્યા તેની ઉજવણી ઝુલાસણ ગામે જોવા મળી છે। આપ ત્યાં ઉપસ્થિત છો, ગામના લોકોનું શું કહેવું છે, કેટલી પ્રાર્થના કરી અને કેટલી પ્રાર્થના ફળી? બિલકુલ નિધિ, વહેલી સવારથી જ આપણી ટીમ અહીંયા ઉપસ્થિત છે। એટલે પ્રથમ તો એ મંદિર દોલામાનું મંદિરના પૂજારી સાથે આપણે વાત કરી કે જ્યાં અખંડ જ્યોત છેલ્લા 9 મહિનાથી સતત ત્યાં પ્રજ્વલિત છે અને આ જ્યોતના સહારે જ ત્યાં અર્પણ, આવીએ છીએ આપની પાસે। મહેસાણાના ઝુલાસણા ગામે કઈ રીતે અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે? સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી જ્યારે સુરક્ષિત બિલકુલ નિધિ, ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ। મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે ગામનો ઉત્સાહ બતાવી રહ્યા છે। આ ગામની શાળામાં આવેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેના દ્રશ્યો પણ આપણે જોયા। જે રીતે ગરબા રમવામાં આવી રહ્યા હતા, આતશબાજી કરવામાં આવી રહી હતી, વિવિધ ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા। હવે શાળામાંથી એક શોભાયાત્રા નીકળી રહી છે। સુનીતા વિલિયમ્સનો ફોટો પણ છે, માતાજીની ધજા પણ તેની સાથે છે અને આ જે અખંડ જ્યોત દોલા માતાના મંદિરમાં મૂકવામાં આવી છે તેના વધામણા માટે આ શોભાયાત્રા નીકળી છે। કારણ કે જ્યારે ગત જૂન મહિનામાં સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ફસાયા, તેમનું જે નિયત રોકાણ ફક્ત 8 દિવસનું હતું, પરંતુ યાંત્રિક ખામીના કારણે તેમનું તે સમય મુજબનું રિટર્ન શક્ય ન બન્યું। પછી તબક્કાવાર તેમનું રોકાણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લંબાતું ગયું અને અનેક ટેકનિકલ ખામી અને વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સુનીતા વિલિયમ્સ જે રીતે મક્કમ મનોબળ સાથે ત્યાં અવકાશયાનમાં હતા અને તે બાદની આપણે રોજબરોજની અપડેટ આંતરરાષ્ટ્રીય મીડિયા થકી, વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી જોતા આવ્યા હતા કે કેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ત્યાં રોકાયા હતા। આખરે આજે 3:27 અમેરિકાના ફ્લોરિડાના દરિયામાં તેમનું સુરક્ષિત લેન્ડિંગ થયું। જે સ્પેસ કેપ્સ્યુલ હતી તેનામાં 4 જે અવકાશયાત્રીઓ હતા સકુશળ હેમખેમ પૃથ્વી ઉપર પરત ફર્યા છે। એટલે મધરાત્રે જ આ સમાચાર આવતા જ ઝુલાસણ ગામ કે જે સુનીતા વિલિયમ્સનું વતન કહેવામાં આવે છે, તેમના પિતા દીપક પંડ્યા અહીં જન્મ્યા હતા અને તેમની સાથે તેમનું સીધું કનેક્શન છે। એટલે ભૂતકાળમાં સુનીતા વિલિયમ્સ અહીંયા આવી પણ ચૂક્યા છે। એટલે ગામની દીકરી સુરક્ષિત પરત આવે તે માટે છેલ્લા 9 મહિનાથી અવિરત અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી। લોકો માનતા રાખતા હતા, સતત ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હતી અને આખરે આ પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે, માતાજીએ સાંભળી લીધી છે। તે બાદની આ સ્થિતિ આપ જોઈ શકો છો। આ જે ક્ષણ છે, નાના બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે, ઉલ્લાસભેર નાચગાન કરતા તેઓ ગામમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળ્યા છે અને જે અખંડ જ્યોત દોલા માતાના મંદિરમાં મૂકવામાં આવી છે તેના વધામણા કરવા માટે આ બાળકો જઈ રહ્યા છે। એટલે આ નિર્દોષ બાળકોનો ઉત્સાહ જ અહીંયા દર્શાવે છે કે કેટલી મહત્વની ક્ષણ તેમના માટે રહી હતી। સુનીતા વિલિયમ્સના અને તેમના સાથીદારોનો સકુશળ હેમખેમ પૃથ્વી પર પરત ફરવાની સતત તેઓ ગરબે ઝૂમી રહ્યા હતા, હજી પણ ઉછળકૂદ કરી રહ્યા છે। તેના પરથી દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ગામની દીકરીની સુરક્ષિત વાપસી આ ગામ માટે કેટલી મહત્વની હતી। આપણે જેટલા પણ લોકો સાથે વાત કરી તમામની એક જ પ્રતિક્રિયા હતી કે તેમની જે માનતા હતી, તેમની જે પ્રાર્થના હતી આખરે દોલા માતાએ સાંભળી છે અને દીકરીને સકુશળ અહીંયા પરત લાવવામાં સફળતા મળી છે। નિધિ, બિલકુલ
આભાર પૂરી માહિતી માટે। તો સુનિતા વિલિયમ્સની ઘર વાપસી અને તેને લઈને મહેસાણાના ઝુલાસણ ગામમાં ઉત્સાહનો માહોલ છે। જો કે માત્ર આ ગામમાં નહીં પરંતુ ગુજરાતમાં, પૂરા દેશમાં અને પૂરા દુનિયામાં હાલ તો તેમની ઘર વાપસી એક ઉજવણીનો માહોલ બની ગઈ છે। સુનિતાબેન સહી સલામત ધરતી ફર્યા તેમનો અમને ખૂબ આનંદ છે। દોલા માતાની ખૂબ અમને પ્રાર્થના કરી કે અમારા બેન તો ત્યાંથી ગયા ત્યાંથી શાંતિથી સુરક્ષિત પાછા ફરે તેવી અમારી છે। અત્યાર સુધીમાં બધા બહેનોનું ભાઈઓનું કે દલોમાં માડી તેમને સારી રીતે નીચે અંતરિક્ષમાંથી નીચે આવ્યા તેવી અમારી શુભેચ્છા। અમારી લાગણી તો જ્યારે એમને અવકાશની અંદર 5 જૂન 2024ના રોજ પ્રયાણ કર્યું હતું અને 8 દિવસના મિશન બાદ તુરત જ પરત આવવાના હતા, પરંતુ એમની તારીખો ઉપર તારીખો પડતી ગઈ અને એમનું સફળ ઉતરાણ શક્ય ન બન્યું। ત્યારે 26 જૂન 2024ના રોજ આ શાળાની અંદર અમે બાળકો અને ગામ લોકોની હાજરીની અંદર અખંડ જ્યોત પ્રગટાવી અને ગામની અંદર વરઘોડા સ્વરૂપે ફેરવી અને મા દોલાના શિરે એમની રક્ષા કાજે મૂકેલી હતી। આજે દોલામાએ એમની રક્ષા કરી અને એમનું સફળ ઉતરાણ કરાયું છે। એ બદલ સમગ્ર બાળકોની અંદર, ગામ લોકોની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે। सुनीता विलियम्स पृथ्वी पर आने से झुलासण गांव में दिवाली जैसा माहौल है। दोला माँ के मंदिर में जाके जो अखंड ज्योत जलाई है वो आज उसका विसर्जन करेंगे। पूरा गांव हर्ष उल्लास में है और दिवाली जैसा माहौल है। रात को जब सुनीता जी इधर उतरे तो जो हमारे नीलकंठेश्वर महादेव में पूरी रात उसका लाइव प्रसारण हुआ। उसने भी रात को बच्चों ने पूरी तरह से दिवाली जैसा माहौल बनाया, पूरी रात फटाकड़ा फोड़े और अच्छा जश्न मनाया, जैसे कि दिवाली जैसा माहौल हो ऐसा गांव में प्रसंग है।